या अली मदद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह अलैहिस्सलाम इमामना फरमान मुबारक કલામે ઇમામ મુબીન ભાગ પહેલો પ્રકાશન 1950માંથી રૂહાની સમજણ માટે આ ફરમાન વાંચવા જરૂરી છે. ફરમાન મુબારક 204551 63 64 65 125 160. પહેલાં તો હું તમારા બધાની માફી ચાહું છું કે પહેલી રેકોર્ડિંગના અંદર મેં એનાઉન્સમેન્ટ કર્યું હતું કે રેકોર્ડિંગના અંદર હું ફરમાન મુબારક 20 45 51 એમ 3 ફરમાન મુબારકનું રેકોર્ડિંગ કરીશ. પણ સોરી, મારાથી ફરમાન મુબારક 20 અને 45નું જ રેકોર્ડિંગ થઈ શક્યું. તો આ રેકોર્ડિંગના અંદર હું ફક્ત 51મું ફરમાન મુબારકનું રેકોર્ડિંગ કરી રહ્યો છું. કલામે મુબીન ભાગ પહેલો ખુદાવિન હજરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહ अलैहिस्सलामના ફરમાન મુબારક, રૂહાની સમજણના ફરમાન મુબારક. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. ફરમાન 51મું જામનગર 4/4/1900. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલ્તાન મોહમ્મદ શાહ अलैहिस्सलाમે ફરમાવ્યું, ઇન્સાનમાં બે ટોળા છે. પહેલું હેવાનની સુરતનું છે, બીજું મલાયકની સુરતનું છે. હેવાન થવું કે મલાયક થવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે. અક્કલવાળા ઇન્સાનને લાજમ છે કે સારે રસ્તે ચાલે અને મલાયકના ઠેકાણે પહોંચે. અમને ઘટાર જ છે કે તમને સારો રસ્તો દેખાડીએ. તે રસ્તા ઉપર ચાલો, અગર ન ચાલો તે તમારી મરજી ઉપર છે. અમારું ફરમાન નહીં માનો તો અમારા વાસ્તે કાંઈ નથી, તમારા પોતાના ફાયદા માટે કહીએ છીએ. તમે ગાફલ છો, તમને ખબર નથી. ઇન્સાન જીવતો છે, તેને પૈસા આપીએ અને તે વેપાર કરે. વેપારમાં નફો થાય તો ઠીક, અગર નુકસાન થાય તો ખોટું કામ થાય. અમારો મકસૂદ વેપાર માટે નથી, પણ આખરતના ફાયદા માટે છે. તમારા સારા અમાલ ફાયદા માટે છે અને આખરતમાં તમારા વાસ્તે ફાયદો છે. ખરાબ અમાલથી દુનિયામાં નુકસાન છે, એ સગળું તમારા પોતાના હાથમાં છે. તમે જેવા અમાલ કરશો તેવા થશો. તમે સારા કામ ઉપર અમલ કરશો તો મલાયકને દરજ્જે પહોંચશો. ફરમાન ઉપર અમલ નહીં કરશો તો શેતાન થશો, તકબૂરીવાળા થશો. અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. પછી કબૂલ કરો, અગર ન કરો એ તમારી મરજીની વાત છે. જો અમારા ફરમાન ઉપર ન ચાલવું હોય તો અમે વાત ન કરીએ. અમે તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેને સારું લાગે તે કરે અથવા ન કરે. અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. દુનિયામાં તમને ખબર નહીં પડે, ત્યાં સગળું જણાશે. ત્યાં કાળા મોઢાવાળા અને સફેદ મોઢાવાળા જણાઈ રહેશે. કાળા મોઢાવાળા કહેશે કે અમે સારા અમાલ કર્યા હોત તો સારું થાત. મોમનને વાસ્તે પહેલું કામ એ છે કે હેવાનની હાલત છોડી આપે. હેવાનની હાલત છે તે બદ છે. ફિરસ્તા થવું હોય તો બદનજર છોડી આપો. બુરા કામનો ખ્યાલ નહીં કરો. સર્વે બાઈઓને મા તથા બહેન કરીને સમજો. લોકોનો પરાયો માલ ખાઈ નહીં જાઓ. કોઈ પરાયાનો માલ ખાઈ જવો તે મોમન માટે વાજબ નથી. દિનના દુશ્મનનો પણ માલ નહીં ખાઓ. કોઈનો પૈસો પણ નહીં ખાઓ. ખરાબ નજર ન કરે તો જ દિલ સાબુત રહે. દિલ સાબુત હશે તો ઈમાન સાબુત હશે. તમે બધા રાત ને દિવસ વિચાર કરો કે ઈમાની ટોળું પાક છે અને ઈમાન નૂર છે. મેલ હશે તો ઈમાન પેદા નહીં થાય. શક હશે તો દિલમાં પાપ પેદા થશે અને મેલા દિલમાં શક પેદા થશે. તમે વિચાર કરો કે સિમર અને યઝીદ કોણ હતા? હમણાં પણ ઘણા સિમર અને યઝીદ છે. યઝીદ હંમેશા કુરાન પડતો હતો. સિમરને કુરાન યાદ હતું, પણ પૈગંબરની ઓલાદના દુશ્મન હતા. મોમનને વાજબ છે કે ઇમામ જે ફરમાન કરે તે માનવું જોઈએ. તમોને વાજબ છે કે ઈમાન સાથે હાજર જોમાનું ફરમાન માનવું.
જે મુર્તઝા અલીનું ફરમાન માનતા હતા તેમ અમારા ફરમાન માનો અને તે પ્રમાણે અમલ કરો. અમે હકીકતીઓના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. જેને દર્દ થાય તે ડાક્ટર પાસે જાય તો તેણે ડાક્ટરની વાત માનવી જોઈએ. તેમ તમારે અમારા ફરમાન માનવા જોઈએ. અમે દિનનું કામ કરીએ છીએ. જો તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. બધા ઉપર મોત છે. હાલ જેમ તમારી મુલાકાત કરીએ છીએ તેમ આખરતમાં પણ મુલાકાત કરશું. હમણાં અમારા ફરમાન માનશો તો આખરતમાં દિલગીર થશો નહીં. અમારા ફરમાન નહીં માનો તો આખરતમાં હેરાન થશો. તમે અક્કલવાળા હો અને માનો તો સારું. તમે એવા કામ નહીં કરો કે આખરતમાં પસ્તાવું પડે. ગરીબ હોય અને આવી શકે તેણે જમાતખાને આવવું અને દુઆ પડવી. જમાત ગરીબ હોય ત્યાં પણ જમાતખાનું હોય તો સારું. અગર ન હોય તો 4 લાકડીઓ ઊભી કરી ચટાઈ પાથરી જમાતખાનું બનાવીને ત્યાં દુઆ પડવી. શેતાન જેવા ઇન્સાનની વાત સાંભળવી નહીં. શેતાનની સુરત માણસના જેવી છે તેની વાત સાંભળવી નહીં. તમો સર્વેને લાજમ છે કે દિનની વાતો એકબીજાને સંભળાવો. નહીં સંભળાવશો તો ગુનાહ થશે. તમે હકની વાત જાણતા હશો છતાં બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તમામ જમાતને વાજબ છે કે દિન ઉપર ખ્યાલ કરીને ચાલે. ખ્યાલ કરો કે ખુદાવંદ તાલાએ તમને શા માટે પેદા કર્યા છે. મરી જશો ત્યારે આખરતમાં શું જવાબ આપશો? પછી ભાગીને ક્યાં જશો? ત્યાં કાંઈ જંગલ નથી કે તેમાંથી બચીને નીકળી જશો. આજ ક્યાં છો, પછી ક્યાં હશો, અગાઉ ક્યાં હતા? તમે ગાય કે બેલ જેવા ઢોર નથી, માણસ છો. વિચાર કરો કે માતાના ઉદરમાં કેમ હતા? તમારો રૂહ કેવો હતો? ત્યારે શું કરતા હતા? તમે હંમેશા ગફલતમાં છો. રાત દિવસ દુનિયાના કામ કરો છો અને દિનના કામ નથી કરતા. તમને વેપાર કરવાની અમે મના કરતા નથી. દિવસના 24 કલાકમાં 2, 3, 4 કલાક દિનનું કામ કરવું તમારા ઉપર વાજબ છે. 2 કલાક બેસીને દિનના ખ્યાલ કરવા તે પણ તમારા ઉપર વાજબ છે. તમારા માટે તમારે શું કરવું તેનો વિચાર કરો. વિચાર કરીને તેનો અર્થ કરો. બચ્ચાના માટે રંગ લેશો તો તે લાલ અને લીલો રંગ પસંદ કરશે. ખરાબ રંગ હશે તો ફેંકી દેશે. તેમ તમારો દિન અલમાસ જેવો છે. અલમાસ શું છે અને શીશો શું છે તે સઘળું અમને રોશન છે. તમે બચ્ચાની માફક દિનને દૂર કરીને દુનિયા સાથે રમો છો. અમને સર્વે રોશન છે. ખુદાનું નૂર છે તે અજવાળું છે. ઘણા માણસો દિનના કામમાં બેખબર છે. દિનનો વિચાર નથી કરતા, જમાતખાને નથી જતા. દુનિયામાં 5 કામ ન કરો તો પછી તમને શક નહીં આવે. અમે જાણીએ છીએ કે તમને શક આવે છે, પણ આ 5 કામ છોડી આપો તો પછી શક નહીં આવે. પહેલું તકબુરી, બીજું જૂઠું બોલવું, ત્રીજું દુશ્મની, ચોથું પરાયો માલ ખાઈ જવો, પાંચમું પરાઈ સ્ત્રી તરફ બદનજર કરવી. એ 5 કામનો ત્યાગ કરો તો નરસા કામ બિલકુલ નહીં થાય અને શક નીકળી જશે અને ત્યારબાદ તમારું દિલ સાફ થશે. તકબુરી છોડી આપો તો ઈમાન સલામત રહેશે. તકબુરી ખરાબ ચીજ છે. માવિયાએ હજરત અલી સામે તકબુરી કરી. હજરત ઇમામ હુસેન સામે યઝીદ તકબુરીથી લડતો હતો. ખુદા સાથે ખ્યાલ બાંધે તો ઇન્સાન ફિરસ્તો થાય. ઇન્સાન પહેલાં તો પથ્થર હતો, પછી ઝાડ થયો, હેવાન થયો, વાંદરો થયો, ત્યારબાદ માણસ થયો. માણસ ફિરસ્તો થાય તેથી પણ વધારે ઊંચો થાય, પાછો હેવાન પણ થાય, પથ્થર પણ થાય. આ સગળું પોતાના હાથમાં છે. આ બાબત નસીબ ઉપર આધાર નથી રાખતી. ઘોડાની લગામ જેમ વાળશો તેમ વળશે. શક નહીં લાવો. ફરમાન કબૂલ કરો અને માનો. દિન ઉપર અમલ કરો. તકબુરી અને દુનિયાની મોહબ્બત છોડી આપો તો દિલ સાફ થશે. ફરમાન માનવામાં તમોને પોતાને લાભ છે. ગામના સર્વે જણ હંમેશા જમાતખાનામાં આવો, ગિનાન બોલો, વિચાર કરો, મિજલસ કરો અને ગિનાનની માયના કાઢી વાકેફગાર બનો. અક્કલવાળા વિચાર કરે
અને અમારા ફરમાન ઉપર અમલ કરી માયના કરે. નાદાન છે તે અમારા શુકરને છોડી આપે છે અને ખરાબ થાય છે. જે કોઈ ગામ જમાતખાના વગરનું હોય તેમાં જમાતખાનું બનાવો અને ત્યાં દુઆ પડો. દુઆ જમાત સાથે પડો. ઘરે પડવાથી કાંઈ ફાયદો નથી. દુઆ ઘરે પડવાથી ભૂલી જશો તો હેવાન થશો, હકીકતને નહીં પહોંચો. જમાતખાનામાં દુઆ પડવા નહીં જાઓ તો આસ્તે આસ્તે ભૂલી જશો અને અસલ હેવાનની સાથે જઈ મળશો. ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. દિનના કામમાં ગાફલ થશો તો નહીં પહોંચો, હેવાન થઈ જશો અને હેવાનની જગ્યાએ પહોંચશો. તમે કેટલા વર્ષ ગાફલ રહેશો? પોતાનો દિન મજબૂત રાખો તો તમે અસલ મકાને પહોંચો. તમે એક ગામથી બીજે ગામ જવાનું ઈચ્છતા હશો તો ઉઠીને ચાલશો ત્યારે પહોંચી શકશો. હંમેશા ખુદાવંદ તાલાની ઇબાદત કરશો તો તે મકાને પહોંચશો. હવે વખત દુઆ પડવાનો થયો છે, માટે તમે જમાતખાનામાં જઈ દુઆ પડો. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. કરીમ નૂર મોહમ્મદ મોમીન, કરીમ ઇલમ ગ્રુપ ફ્રોમ હ્યુસ્ટન, ટેક્સાસ 8325124904. મોલા તમને, તમારી ફેમિલીને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.